નમસ્કાર, જય સ્વામિનારાયણ. ધોરણ 11 અંગ્રેજી, યુનિટ નંબર 2, રીડ નંબર 1, ઓટોફેબ ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઓટોફેબ ટેકનોલોજી, ઓટોફેબ મતલબ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન, એટલે કે કોમ્પ્યુટરાઇઝ્ડ, જેને કહી શકાય કોમ્પ્યુટર વડે થતું ઉત્પાદન, એની જે ટેકનોલોજી છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. એક કહેવત છે કે જરૂરિયાત એ શોધની જનની છે. મતલબ કે માણસને જે કોઈ પણ જરૂરિયાત છે એ ઊભી થાય છે, ત્યારબાદ એ જરૂરિયાત તેને કોઈને કોઈ નવી શોધ તરફ લઈ જતી હોય છે. માનવ સહજ સ્વભાવ મુજબ મનુષ્ય પાસે રહેલી કોઈ પણ વસ્તુથી તે ક્યારેય પણ સંતુષ્ટ હોતો નથી. તેની પાસે રહેલી કોઈ વસ્તુ છે એના કરતાં વધુ સારી હોય, એટલે કે કોઈ પણ વસ્તુ છે એના કરતાં બીજી કોઈ વસ્તુ હોય તો એ આના કરતાં વધુ સારી હોય એવું એ વિચારા કરે છે. આ જે તેના વિચારો છે કે કોઈ એક વસ્તુ છે તેના કરતાં કંઈક નવું હોય તો સારું, આ નવી તેની જરૂરિયાતો ઊભી કરે છે. પરિણામે કંઈક નવી શોધ કરવા તરફ મનુષ્ય પ્રેરાય છે. પાઠના અનુસંધાનમાં જો વાત કરીએ તો વર્તમાન સમયમાં કોમ્પ્યુટરાઇઝ પ્રણાલીથી મોટાભાગની વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. મતલબ કે આપણે ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીઝની અંદર જોઈએ તો અત્યારે જે વર્કર છે તેના કરતાં જે મશીનરી છે એના વડે ઉત્પાદન વધારે થઈ રહ્યું છે. મતલબ કે વર્કર્સની આપણે ખાસ જરૂરિયાત રહેતી નથી, કેમ કે કોમ્પ્યુટરાઇઝ બધી વસ્તુઓ થઈ ગઈ છે, એટલે એ રીતે ઉત્પાદન થાય છે. અને એમાં પણ વધુ જોઈએ તો જે 3D ટેકનોલોજી છે, 3D ટેકનોલોજી મતલબ કે 3 ડાયમેન્શનલ ટેકનોલોજી, કે જેના વડે કાચો માલ છે તેમાંથી કોઈપણ ઘન સ્વરૂપમાં, કોઈપણ ઘન પદાર્થમાં કોઈપણ વસ્તુનું તમે આબેહૂબ ચિત્ર બનાવી શકો છો. એટલે કે તે કોઈ વસ્તુ, જે ચીજ વસ્તુ છે, ઓબ્જેક્ટ, તેને તમે બનાવી શકો છો. તો આ 3D ટેકનોલોજીના આવવાથી ઘણી બધી બાબતો અને ક્ષેત્રોમાં ફાયદો થયો છે. દાખલા તરીકે હવે ગ્રાહક છે એ પોતાના મનમાં, પોતાના કલ્પના ચિત્રમાં રહેલી કોઈ પણ વસ્તુ, મતલબ કે મારે કોઈ એક વસ્તુ છે આવી નહીં પણ આવી જોઈએ છે, તો એવું વિચારનાર વ્યક્તિ પણ, ગ્રાહક પોતે હવે 3D ટેકનોલોજીની મદદથી એને જે વસ્તુ જોઈએ છે તેનું નિર્માણ કરવું તેના માટે સહેલું બની ગયું છે. ઓટોફેબ ટેકનોલોજીના આવવાથી ઘણા બધા ફાયદાઓ થયા છે. જેમ કે કોઈ પણ વસ્તુ છે તેની ગુણવત્તા, એનું ટકાઉપણું વધી ગયું છે. તો જે એના લીધે શું થાય છે કે વારંવાર કોઈ પણ વસ્તુ છે એ ખરીદ્યા પછી એને વારંવાર રિપ્લેસ કરવી, એટલે કે તેના બદલે બીજી કોઈ વસ્તુ ખરીદવાની આપણે જરૂરિયાત રહેતી નથી. મતલબ કે જરૂરિયાત ઘટી ગઈ છે. વધુ પડતું રિસાયકલિંગનો મતલબ થાય છે કે વેસ્ટમાંથી બેસ્ટ. ઘણી વખત આપણે કોઈ પણ નકામી ચીજ વસ્તુઓ છે એને ભંગારમાં વેચી દેતા હોઈએ છીએ, પરંતુ આ નવી ટેકનોલોજીના આવવાથી આ ભંગારમાં જે આપણે વેચી દેતી જે નકામી વસ્તુઓ છે તેમાંથી પણ આપણે કોઈ એક નવી વસ્તુનું સર્જન કરી શકીએ એ શક્ય છે. અને આ ટેકનોલોજીથી આ બધું અત્યારે થઈ રહ્યું છે, જેના કારણે પર્યાવરણને પણ મોટો લાભ છે. મેડિકલ ક્ષેત્રની જો વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રે આ ટેકનોલોજીના ઉપયોગ વડે જે વૈદ્યકીય સાધનો છે, જે ઓપરેશન માટે વપરાતા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં નવીનીકરણ આવ્યું છે. તેની જે સાઇઝ છે એ અત્યારે દવાના નાના કણ જેવી બની ગઈ છે. મતલબ કે એકદમ સૂક્ષ્મ બની ગઈ છે, જેના કારણે શું થયું છે કે અત્યારે કોઈપણ પ્રકારની જટિલ અથવા તો કોમ્પ્લેક્સ કહી શકાય એવી જે સર્જરી અથવા તો જે શસ્ત્રક્રિયા છે એ પણ અત્યારે સહેલાઈથી થઈ શકે છે. હવે આ બધી વસ્તુઓના કારણે શું થયું છે તો કે માનવ આયુષ્ય જે છે અત્યારે મેડિકલ ક્ષેત્રે, મેડિકલની લાઇનની અંદર અત્યારે એટલી બધી આધુનિકતા આવી ગઈ છે કે જેના લીધે અત્યારે માનવ આયુષ્ય પણ સુધરવા માંડ્યું છે. તો આ ઓટોફેબના કેટલાક ફાયદાઓ પણ છે. તો સાથે આપણે એ પણ સમજવું પડશે કે જે આ નવી ટેકનોલોજી અથવા તો ઓટોફેબ ટેકનોલોજી જેને કહીએ છીએ એના આવવાથી અત્યારે બધું સારું તો થઈ રહ્યું છે, એનાથી ખૂબ જ ફાયદાઓ પણ છે, પણ મનુષ્ય માટે એનું સમજી વિચારીને ઉપયોગ કરવું એ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. કેમ
તો કે કોઈ પણ વસ્તુ જે છે એને આપણે મેળવીએ છીએ ત્યારે એમાંથી જે સંતોષ મળે છે એ એના કરતાં એ વસ્તુ માટે જે કાર્ય કરવામાં આવે છે એમાંથી જે સંતોષ મળે છે તેના કરતાં ઓછો હોય છે. તો ચાલો મિત્રો પાઠની શરૂઆત કરીએ આપણે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કે કલ્પના કરો, યોરસેલ્ફ એટલે કે તમારી જાતને, ઇન અ કાર શોરૂમ, તમે એક કારના શોરૂમમાં છો, તમે એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે શોરૂમમાં રહેલી કોઈ પણ કાર એટલે કે મોટર ગાડીથી સંતુષ્ટ નથી અથવા તો ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શું કરો છો તો કે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો અને ક્રિએટ એટલે કે સર્જન કરો છો યોર ડ્રીમ કાર, તમારા મનમાં, તમારા સ્વપ્નમાં રહેલી જે કાર છે તેનું તમે સર્જન કરો છો. ક્યાં? પણ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એન્ડ મેજિક, અને જો જાદુ થાય છે, નેક્સ્ટ વીક બીજા જ અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર, તમે એક કારની ડિલિવરી મેળવો છો, મતલબ કે એક કાર તમને મળે છે, ફેબ્રિકેટેડ કે જે બનેલી હોય છે, એક્ઝેક્ટલી તદ્દન ના જેવી. કોના જેવી? યોર ડિઝાઇન, તમે જે ડિઝાઇન બનાવેલી હતી કોમ્પ્યુટર ઉપર તેના જેવી એકદમ બિલકુલ એ જ પ્રમાણે દેખાતી એક કાર હવે તમને મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. સચ મેજિક, આ પ્રકારનું જાદુ, ઇઝ પોસિબલ એ શક્ય છે, થ્રુ અ પ્રોસેસ, એક પ્રોસેસ દ્વારા, એક ક્રિયા દ્વારા, નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, એક એવી પ્રક્રિયા કે જેમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોમેટેડ એટલે આપણે સમજ્યા, ઓટોમેટેડ એટલે કે કોમ્પ્યુટરાઇઝ અને ફેબ્રિકેશન એટલે ઉત્પાદન. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication એટલે કે આ ઓટોમેટિક જે ઉત્પાદનની ક્રિયા છે તે, અથવા તો ઓટોફેબ જેને શોર્ટમાં કહેવાય, ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, એ તકનીકનો એક સેટ છે, એક સમૂહ છે, ધેટ કે જે ઓટોમેટ સ્વયં સંચાલિત કરે છે, ધ પ્રોસેસ એટલે કે જે બનાવટની ક્રિયા છે તેને, ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ, બિલ્ડિંગ બનાવવામાં, થ્રી ડાયમેન્શનલ કે જેને 3D એટલે કે ત્રિપરિમાણીય, સોલિડ ઓબ્જેક્ટ ઘન પદાર્થો, ફ્રોમ રો મટીરિયલ્સ કે જે આપણે રો મટીરિયલ કાચા માલમાંથી આપણે બનાવી શકીએ છીએ. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. તો ઓટોફેબમાં શું થાય છે તો કે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન, આ જે ઇન્ડસ્ટ્રી છે, આ જે ટેકનોલોજી છે એ શું કરે છે તો કે યુઝિસ એટલે કે ઉપયોગ કરે છે સોલિડિફિકેશન ઓફ પોલિમર, પાવડર એન્ડ રો મટીરિયલ. પોલિમર એટલે કે રેસાઓ, પાવડર્સ એટલે કે પાવડર અને રો મટીરિયલ એટલે કે જે બીજો કાચો માલ છે તેના મિશ્રણમાંથી સોલિડિફિકેશન, એ દરેક વસ્તુનું ઘનીકરણ કરીને સોલિડ ઓબ્જેક્ટ બનાવવાનું કામ કરે છે. પણ કઈ રીતે? કે જે ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર, તમે સામાન્ય કોમ્પ્યુટર ઉપર જે ડિઝાઇન બનાવેલી છે એમાંથી આ વસ્તુઓનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ બનાવવાનું કામ આ ટેકનોલોજી કરે છે. નાવ it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Now it will be possible for human being, હવે એ માનવ જાત માટે એટલે કે મનુષ્ય માટે શક્ય બની ગયું છે ટુ એક્વાયર પાવર એટલે કે એ પાવર્સ, એ શક્તિ હાંસલ કરવાનું. કઈ શક્તિ? ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટી ઓફ મેટર. મેનિપ્યુલેટ કરવું એટલે ચેન્જ કરવું, બદલવું, અને પ્રોપર્ટીઝ એટલે કે એને ગુણધર્મ, ઓફ મેટર એટલે કે કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ, કોઈ એક વસ્તુ છે તેના ગુણધર્મ બદલવાની પણ શક્તિ હવે મનુષ્ય પાસે આવી ગઈ છે, એટલે કે તેને હાંસલ કરી લીધી છે. AutoFab is now creating opportunities for manufacturers
to satisfy the unique needs of customers. AutoFab is now creating opportunities. જે AutoFab છે આ ઓટોમેટિક પ્રણાલી છે તે ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ એ નવી નવી તકોનું સર્જન કરી રહી છે ફોર મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો માટે નવી નવી તકોનું સર્જન કરી રહી છે. શા માટે? તો કહે છે ટુ સેટિસ્ફાઈડ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. સેટિસ્ફાઈ કરવું એટલે કે સંતોષ આપવો. ધ યુનિક નીડ્સ એટલે કે અસામાન્ય જરૂરિયાતો ઓફ કસ્ટમર્સ એટલે કે ગ્રાહકની એટલે કે યુઝર્સની. જે યુઝર ગ્રાહક છે તેની જે નવી નવી જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે આ AutoFab ટેકનોલોજી ઉત્પાદકોને વિવિધ પ્રકારની તકો પૂરી પાડે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર into the design, development and production process will lead to unexpected new products. Inviting the customers એટલે કે ગ્રાહક છે તેને આમંત્રિત કરીને શેમાં? ડિઝાઇન એટલે કે જે વસ્તુ છે એના ડિઝાઇનિંગમાં, એને કેવી રીતે બનાવવી છે તેમાં, એની પ્રોસેસમાં, ડેવલપમેન્ટ એટલે કે તેના વિકાસમાં, એન્ડ પ્રોડક્શન અને તેના ઉત્પાદનમાં. એની જે આ પ્રોસેસ છે એની અંદર ગ્રાહકને આમંત્રિત કરીને શું થાય છે? તો કે જો એને આવી રીતે આમંત્રિત કરવામાં આવે તો તે લીડ એટલે કે દોરી જશે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, કદી પણ ન વિચારેલી એવી નવી ચીજ વસ્તુઓ તરફ આ પ્રોસેસ આપણને દોરી જશે. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ co-constructor. ઇન AutoFab એટલે કે AutoFab ટેકનોલોજીમાં ધ કસ્ટમર એટલે કે ગ્રાહક ઇઝ એટલે કે છે આ co-constructor સહ ઉત્પાદક. નાવ પ્રોડક્ટ liability, other risk and patent rights may be shared with the customers. Now હવે પ્રોડક્ટ liability પ્રોડક્ટનું જે વિશ્વાસપાત્રતા છે તે, અધર રિસ્ક બીજા રિસ્ક અને પેટન્ટ રાઇટ્સ એટલે કે ઇજારાઓ, એના જે રાઇટ્સ એટલે કે જે હક છે મે બી શેર્ડ એ હવે શેર કરી શકાશે વિથ ધ કસ્ટમર્સ એટલે કે ગ્રાહક સાથે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશનનો શું છે તો કે વિલ હેવ તેની હશે અ ડ્રામેટિક ઇમ્પેક્ટ એક નાટ્યાત્મક અસર ઓન સોસાયટી એટલે કે સમાજ ઉપર. ઓટોમેટેડ ફેબ્રિકેશનના આવવાથી હવે વિવિધ ક્ષેત્રે જે નવી નવી ટેકનોલોજીનું નિર્માણ થયું છે તેનો ઉપયોગ થતો થયો છે એનાથી સમાજને ઘણો બધો લાભ થશે. તો એ વિવિધ લાભમાંથી જોઈએ આપણે. પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે વધુ સારી ગુણવત્તા, જે ઉત્પાદિત થયેલી વસ્તુ છે તેની વધુ સારી ગુણવત્તા. The automated method of inspection and assembly will improve the quality and durability of products. The automated method એટલે કે આ સ્વયં સંચાલિત પ્રણાલી જે છે તે શેની? ઇન્સ્પેક્શન એન્ડ અસેમ્બલી, કોઈ પણ એક વસ્તુ બની છે તેનું ઇન્સ્પેક્શન એટલે કે તપાસ કરવી, એન્ડ અસેમ્બલ કરવું એટલે કે કોઈ એક યંત્ર છે તેના વિવિધ ભાગોને ગોઠવવાનું કામ. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, એનાથી શું થશે? કોઈ પણ એક વસ્તુ છે તેની જે ક્વોલિટી, એની જે ગુણવત્તા છે તેમાં ઇમ્પ્રુવમેન્ટ, તેમાં વધારો જોવા મળશે. એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું ઓફ પ્રોડક્ટ્સ. ઓટોમેટિક ફેબ્રિકેશનના આવવાથી અને નવી ઓટોમેટિક ઇન્સ્પેક્શન અને અસેમ્બલ થવાની ક્રિયાના કારણે શું થશે તો કે જે પ્રોડક્ટ છે તેની ગુણવત્તામાં અને ટકાઉપણામાં વધારો જોવા મળશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ etc. will last much longer than earlier models. One effect is that એક અસર એવી છે કે કાર્સ એટલે કે કાર, ટેલિવિઝન એટલે કે ટીવી, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ etc. વગેરે વિલ લાસ્ટ મચ લોંગર
હવે વધારે લાંબા ટકશે ધેન અર્લિયર મોડલ્સ, એટલે કે પહેલાંના જે નમૂના એટલે કે મોડેલ્સ હતા તેના કરતાં અત્યારના જે કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર છે તે જૂના મોડલ્સની સરખામણીમાં વધારે ટકશે, એટલે કે ટકાઉ હશે. બીજો મુદ્દો છે મોર રિસાયકલિંગ, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, જૂની વપરાયેલી વસ્તુમાંથી નવી વસ્તુનું સર્જન કરવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. શું કહે છે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જૂની કાર અથવા તો જૂના ટોસ્ટરના નવા મોડેલ્સ ખરીદવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, જે કસ્ટમર છે, ગ્રાહક છે, તે આ જૂના મોડેલ્સને પાછા આપીને ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ દેટ ઓલ્ડ સ્ટફ, એ જ વસ્તુમાંથી નવી વસ્તુ બનાવેલા મોડેલ્સ પોતે મેળવી શકે છે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. રિસાયકલિંગ થવું એટલે નવીનીકરણ થવું, ઓફ મટીરિયલ્સ એટલે કે માલ સામાનનું, ઇન ન્યૂ વેઝ એટલે કે નવી રીતે. અત્યારે નવી રીતે આ મટીરિયલ્સ એટલે કે માલ સામાનનું પુનઃ નવીનીકરણ જે કહેવાય એ સરળ બની ગયું છે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. જો આવું થશે તો શું છે તો કે ધીસ વિલ બી, આ હશે, ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટેનું મોટું વળતર, એટલે કે ઓછી જરૂરિયાતો ઊભી થશે અથવા તો જૂની વસ્તુમાંથી જ નવી વસ્તુનું સર્જન કરવું જેમ ઇઝી એટલે કે સહેલું થતું જશે તેમ પર્યાવરણની નુકસાની પણ ઓછી થતી જશે. ત્રીજા નંબરનો મુદ્દો છે ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. રિટર્ન એટલે કે પાછા ફરવું, વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે ગામડાઓના કારીગરોનું, જે હસ્તકલાના કારીગરો છે તેમનું પાછા ફરવું. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ, huge centralized factories would disappear. If mass production loses its economic advantage, જો જથ્થાબંધ ઉત્પાદન પોતાનો આર્થિક લાભ ગુમાવશે તો huge centralized factories would disappear, જે મોટા કેન્દ્રીકૃત કારખાનાઓ છે એ શું થશે તો કે ધીમે ડિસઅપિયર, અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટી. એટલે કે તેઓ એટલે કે આ જે કારખાનાઓ છે તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડો લઈ લેશે. એટલે કે કારખાનાના સ્થાને હવે જે નાના કહી શકાય અને કમ્યુનિટી બેઝ એટલે કે જે સમાજ આધારિત કહી શકાય એવી ફેસિલિટીઝ એટલે કે એવી સુવિધાઓ હવે એમનું સ્થાન લઈ લેશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ needed to produce material goods. ચીજ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી માનવીય જે પ્રયત્નો છે એમાં સતત ઘટાડો થતો જશે. મટીરિયલ ગુડ્સ એટલે કે માલ સામાન. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. ધેન પછી ધ કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો મે બી સર્વડ બેટર, એમને વધારે સારી સેવાઓ મળી શકશે બાય લોકલ ઓનર એન્ડ ઓપરેટર. લોકલ એટલે કે સ્થાનિક માલિક એન્ડ ઓપરેટર એટલે કે જે સંચાલક છે કોનો, મેન્યુફેક્ચરિંગ શોપ. સ્થાનિક લેવલે જે ઉત્પાદન કરનારી જે શોપ છે એનો માલિક છે તે કસ્ટમર્સને વધારે સારી રીતે સેવા પૂરી પાડી શકશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. તો શું થશે તો આ રીતે કારખાનાઓ છે તે વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે જે હુન્નર ધરાવનાર ગામડાના જે કલાના કારીગરો છે એ કેમ વિથ અ બેંગ એક સફળતાપૂર્વક તેઓ પાછા ફરશે. એટલે કે તેઓ એક નવી ગુણવત્તાવાળી વસ્તુ
હવે ફેક્ટરીઝના બદલે તેઓ પૂરી પાડી શકશે. ચોથો મુદ્દો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, એટલે કે નવી વૈદ્યકીય ટ્રીટમેન્ટ્સ એટલે કે સારવાર. Soon, the scale of autophagy will shrink to nanostructure level. Soon, થોડાક જ સમયમાં એટલે કે ઝડપથી autophagy will shrink. autophagyનું જે કક્ષા છે એ shrink એટલે કે ઓછી થઈ જશે ટુ નેનોસ્ટ્રક્ચરલ લેવલ એટલે કે સૂક્ષ્મ માળખાગત લેવલે. એટલે કે જે ઓટોફેબ છે એનો માપક્રમ છે એ સૂક્ષ્મ બની જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો લોંગર દેન અ ડ્રગ મોલેક્યુલ. ધેન પછી ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ધ સાઇઝ એટલે કે કદ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ એટલે કે નવા ઉત્પાદિત થયેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વૈદ્યકીય સાધનો વિલ બી નો બિગર એ બહુ મોટા હશે નહીં ધેન અ ડ્રગ મોલેક્યુલ એક દવાનો જે કણ છે એનાથી વધારે મોટા હશે નહીં. એટલે કે જે વૈદ્યકીય સાધનો છે તે પણ ખૂબ જ સૂક્ષ્મ આકારના બનવા લાગશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. સમર્થિત જે સજીવ કોષ છે તેને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષ છે તેને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું અને નાશ કરવાનું હવે શક્ય બની શકશે. The extension of human lifespan will continue. The extension એટલે કે વધારો કરવો, લંબાવવું. The extension of human lifespan, માનવ કાળ એટલે કે મનુષ્યનો જે જીવનકાળ છે તેમાં હવે વધારો સતત થતો રહેશે, એમનું આયુષ્ય લંબાતું રહેશે. The health of old people will improve. હવે વૃદ્ધોનું જે સ્વાસ્થ્ય છે તેમાં પણ સુધારાઓ વધારે જોવા મળશે. It is likely that people will gain the ability to painless redesign their bodies. લોકોને હવે તેમના શરીરને દર્દ એટલે કે પીડા વગર ફરીથી આરોગ્યપ્રદ બનાવવું એ વધારે સહેલું અથવા તો શક્ય બની શકશે. The combined effect of such changes could be dramatic. આ પ્રકારના ફેરફારોની જે સંયુક્ત અસર છે એ કેવી છે? કુડ બી ડ્રામેટિક, એ નાટ્યાત્મક એટલે કે જે કલ્પના પણ ન કરી હોય તેવી હોઈ શકે છે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ collection of fabricators and a solar power generator. It is believed, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ એટલે કે થોડાક વર્ષો બાદ કોઈ એક પર્વત અથવા તો શિખર પર રહેનારો જે એક નાનકડો સમાજ છે કે જે આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિથી ચાલતા જે યંત્રો છે એના વડે શું થઈ શકશે તો કે પોતે આત્મનિર્ભર થઈ શકે, તેને બીજા કોઈ ઉપર આધારિત રહેવું પડશે નહીં. As the method of autofab advance, the form of raw materials will be unimportant. As એટલે કે જેમ જેમ the method of autofab advance, autofabની આ જે મેથડ એટલે કે પદ્ધતિ અથવા તો પ્રણાલી છે એ જેમ જેમ આગળ વધે છે તેમ the form of raw material will be unimportant. જે કાચો માલ છે તેના સ્વરૂપનું હવે કોઈ જ મહત્ત્વ રહ્યું નથી. Sophisticated autofab machine will be capable of rearranging molecular structures to generate any object of them. એટલે કે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ એટલે મશીન એટલે કે આધુનિક જે આ યંત્રો છે તે
વિલ બી કેપેબલ, એ સક્ષમ બની શકશે, ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, જે મોલેક્યુલ એટલે કે પરમાણુની જે આ સ્ટ્રક્ચર એટલે કે એનું જે માળખું છે એને ફરીથી રીઅરેન્જ કરવું એટલે કે પુનઃ ગોઠવણી કરવા માટેનું હવે આ મશીન માટે શક્ય બની ગયું હશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એમાંથી કોઈ પણ એક વસ્તુ નવી બનાવવા માટે જે પરમાણુનું જે સ્ટ્રક્ચર છે તેમાં હવે બદલાવ કરવો શક્ય બની ગયો છે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ એન્ડ પંક્ચર્ડ કાર ટ્યુબ એટલે કે ગઈ રાત્રે પંચર થયેલી કારનું જે ટ્યુબ છે તેમાંથી પરમાણુના માળખાની જે આ ગોઠવણી છે તેને નવી એટલે કે પુનઃ ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ બનાવી શકાય છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. હાઈલી એટલે કે ઉચ્ચ કક્ષાની, ઇમ્પ્રૂવ થયેલી એટલે કે વિકસિત થયેલી ઓટોફેબ ટેકનોલોજી એટલે કે ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ કદાચ સક્ષમ બનશે ટુ મીટ ઓલ અવર ડિઝાયર, આપણી જે ભૌતિક અપેક્ષાઓ છે, દરેક પ્રકારની જે ભૌતિક અપેક્ષાઓ છે તેને પહોંચી વળવાની એબિલિટી હવે આ જે ઓટોફેબ ટેકનોલોજી છે તે કદાચ એ સ્તરે પહોંચી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. ધ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા, રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ પ્રકારની સિદ્ધિમાંથી પરિણમતી જે સ્વતંત્રતા છે તે વિલ બ્રિંગ આપણને લઈ જશે અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. આર્ટ એટલે કે કળા, મ્યુઝિક એટલે કે સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક શોધખોળોના સોનેરી યુગ તરફ આપણને આ સ્વતંત્રતા દોરી જશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એટલે કે લોકોને આ પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે કે નહીં અને વિલ રિજોઇસ ઇન ઇટ, તેમાં તેઓ આનંદની અનુભૂતિ કરી શકશે કે નહીં, આ અત્યારે એક ખુલ્લો પ્રશ્ન છે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. ઇન લાઈફ જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ આપણે ઘણી વખત જોઈએ છીએ કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે કે સૌથી શ્રેષ્ઠ સંતોષ કમ્સ એટલે કે આવે છે અથવા તો આપણને મળે છે નોટ ફ્રોમ ગેટિંગ વોટ વી વોન્ટ્સ એટલે કે આપણે જે વસ્તુ જોઈએ છે એ આપણને મળી જાય છે ત્યારે જે સંતોષ મળે છે એ શ્રેષ્ઠ સંતોષ નથી હોતો. કારણ કે શું કહે છે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એ જે વસ્તુ છે એને મેળવવા માટે કોઈ પણ વ્યક્તિએ જે પ્રયત્નો કરેલા છે તેમાંથી જે સંતોષ મળે છે એટલો સંતોષ એ વ્યક્તિને એ વસ્તુ મળ્યા બાદ મળતો નથી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. The greatest challenge એટલે કે સૌથી મોટો પડકાર ફેસિંગ કે જે ફેસ કરવું એટલે સામનો કરવો, ફેસિંગ હ્યુમેનિટી માનવજાત જેનો સામનો કરી રહી છે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેમ જેમ આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ માણસ જાત જે ચેલેન્જીસનો સામનો કરી રહી છે એ છે
કે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, એ ટેકનોલોજીનો આપણા માટે મિનિંગફુલ, કે જેને કહી શકાય માનવજાત માટે યોગ્ય હોય એવી રીતે તેનો ઉપયોગ કરવો, એ સમજવું અત્યારે સૌથી વધારે મહત્ત્વનું બની ગયું છે આપણા માટે.